केशव माधव स्मृति समिति ट्रस्ट द्वारा आयोजित श्री राम ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते। सौ नगरजनों कार्यकर्ता बंधु भगिनीओं हृदय माधव स्मृति समिति ट्रस्ट एक समाज सेवी झोला पुस्तकालय चलावू माधव पुस्तकालय आवा अनेकविध समाज सेवी कार्यों करता साथे साथे छेल्ला કેટલાક વર્ષનો આપણે જોઈએ છીએ કે આપણા ગુરુજીના હોય છે અને આ ગોષ્ઠીમાં આપણને પ્રાંતના અને અખિલ ભારતીય અધિકારીઓનો લાભ પણ આપણને મળે। વ્યાખ્યાનનું આયોજન છે અને એમાં આપ સર્વે ઉપસ્થિત છો એટલે સૌને ફરતી વક્તા મહાનુભાવનો પરિચય થશે, ત્યારબાદ અમૃત વચન, ગીત, વક્તાશ્રીનું ઉદ્બોધન, કલ્યાણ મંત્ર, પછી આપણે છૂટા પડશું। બનેગા ધીરે બનેગા શુભમ સદા મંગલકારી राम लला हरि राम परम सुख धाम बोलो राम परम सुख धाम बोलो जय जय सिया पूजनीय गुरुजी माधवराव सदाशिवराव गोलवलकर एमनी जन्म जयंती निमित्ते प्रतिवर्षनी जेम योजाती आ व्याख्यानमाला में आजे छठू पुष्प छे अने दर वखते धर्म अर्थ काम अने मोक्ष एनु चिंतन करती कोई वातो जे आपणे बधा जाणीए छे अपना बधा अतिथि कोई अहीं आवीने एनु पुनः स्मरण करे छे। ए निमित्ते गौधराथी मारे पण अहीं आववानुं थयुं छे। आपणी गुजरातनी जे संस्कृति छे अने भारतीय संस्कृति એટલે गुजरातनी जे भूमि छे एमां आरंभथी ज भारतीय संस्कृतिना उत्थानमां अनेक महापुरुषों योगदान है अने दर वर्षे विविध प्रकारे समाज ने जगाड़वा माटे समाज ने एक साथ एक दिशा में चलावा माटे विविध प्रकारना संस्थानों प्रयत्न करे छे। ए निमित्ते આપણે કેશવ માધવ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા
આવા અનેક પ્રયત્નો થાય છે, એમાં સેવા એ મુખ્ય આપણો ભાગ છે. આ વર્ષ એ આપણા બધા માટે અત્યંત આનંદનું વર્ષ છે. કુલ મળીને વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો એક દુઃખદાયી વર્ષ તરીકે માનવામાં આવે છે અને પીડાદાયી પણ છે જ. અનેક પરિજનો વિશ્વમાંથી વિદાય થઈ ગયા છે. આ સૃષ્ટિના કાળચક્રમાં ઘણા બધા હોમાઈ ગયા છે એક મહારોગને કારણે. પરંતુ આપણી સંસ્કૃતિ તો વારંવાર આવી બધી જે આપદાઓ આવે છે એમાંથી વારંવાર ઊભા થવાની આપણને ટેવ છે. આપણી એ પરંપરા છે, આપણી એ પ્રકૃતિ છે. એટલે ભારતની પ્રકૃતિ એ હંમેશા સંઘર્ષની પ્રકૃતિ રહી છે. અને સંઘર્ષ શેના માટે થાય છે? તો સત્યની પુનઃ સ્થાપના માટે. માનવતાના જે આદર્શો છે, જગતનું કલ્યાણ એ સૌથી મોટો આદર્શ છે. સર્વે ભવંતુ સુખિનઃ એ આપણો એક ધ્યેય મંત્ર છે ભારતીય સંસ્કૃતિનો. આપણા ઋષિ મુનિઓ એવું ક્યારેય કહ્યું નથી કે ફક્ત ભારતીય ભવંતુ સુખિનઃ, પરંતુ ચરાચર સમગ્ર જે સૃષ્ટિ છે એ સારી સૃષ્ટિ, આખી સંપૂર્ણ સૃષ્ટિ. એટલે વ્યક્તિથી યાત્રા આરંભ થાય અને સમષ્ટિ સુધી બધાનું કલ્યાણ થાવ, એવો ભાવ અહીંયા હજારો યુગો પહેલા હતો અને એ ભાવને લઈને જ આપણી યાત્રા અત્યાર સુધી ચાલુ રહી છે. અને હમણાં પણ જે પ્રયત્નો ચાલી રહ્યા છે આપણા બધા દ્વારા, આ ભૂમિ ઉપર જન્મ લેનારા સૌ નાગરિકો દ્વારા, એ આ જ પ્રયત્ન છે કે સંપૂર્ણ વિશ્વનું કલ્યાણ થાય. આપણે ત્યાં વેદોમાં જે સંદેશ આપવામાં આવતો હતો, એટલે ગુરુજીને ત્યાં 12 વર્ષની ઉંમર પછી જ્યારે વિદ્યાર્થી ભણવા માટે આશ્રમમાં જતા અને બીજા 12 વર્ષ ત્યાં રહે એટલે 24 વર્ષના થાય, ત્યાર પછી એની વિદાય થાય વિદ્યાર્થીની અને સંસાર પ્રવેશ અથવા એના પછીના જે કાર્યો હોય એમાં એ ગતિમાન થવા માટે જાય, ત્યારે આચાર્યો ઉપદેશ કરતા. એમાં જે શરૂઆતના વિધાનો છે એ વૈદિક વાક્યો છે. એમાં કહેતા કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્ર દેવો ભવ, વિશ્વ દેવો ભવ. એટલે માથી શરૂ કરીને વિશ્વ માતા ત્યાં સુધીની આખી યાત્રા એ આપણે કરવાની છે, એવું એ તૈયાર થઈને જનાર યુવકના મનમાં સ્થાપિત કરવામાં આવતું. એ ગુરુકુળના 12 વર્ષ દરમિયાન જે અભ્યાસ કર્યો છે એમાંથી એક સંપૂર્ણ વ્યક્તિ થઈને જાય અને એક સારી શ્રેષ્ઠ સંસ્કૃતિનો એ વાહક બને, એ પ્રકારના પ્રયત્નો આપણે ત્યાં પરંપરાથી થતા આવ્યા છે. એ પ્રયત્નોમાં જ્યારે જ્યારે કમી આવી છે ત્યારે ભગવાને જે આપેલા વચનો છે એ પ્રમાણે એ પણ આવ્યા છે અને વિવિધ અવતારોના સ્વરૂપે આવ્યા છે. પરંતુ આપણે સામે આજે જ્યાંથી પ્રજ્વલન કર્યું છે એ જે અવતાર છે, શ્રી રામ અવતાર, કોદંડધારી શ્રી રામ આપણી સમક્ષ છે. એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનો આગ્રહ હોવો જોઈએ, એ જેમના જીવનમાં પ્રગટ થયું છે અને આપણે જે શીખતા આવ્યા છીએ. એક કવિએ તો ત્યાં સુધી કહ્યું કે રામ તુમ્હારા ચરિત સ્વયં ही काव्य है, कोई कवि बन जाए सहज संभाव्य है. राम का चरित्र ही ऐसा है कि कोई भी व्यक्ति उस पर काव्य कर सकता है, कोई पण व्यक्ति एना विषे बोली શકે. લોક નાયકનું સ્વરૂપ આપણી સામે મધ્યયુગમાં જે મધ્યયુગના કવિઓ થઈ ગયા એમણે કહ્યું લોક નાયક રામ. એટલે સર્વ સામાન્ય લોકો બાળપણથી જોઈએ તો તુલસીદાસજીએ વર્ણન કર્યું છે કે પ્રાત કાલ ઉઠી કહે રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માથા. એટલે આદર્શ બાળકના લક્ષણો એનું વર્ણન શ્રી રામના વર્ણનમાં આવી જાય છે કે સવારે ઉઠીને શું કરવાનું છે. તો અત્યારે જે આવશ્યકતા છે, આપણા જે મૂલ્યો છે એને ફરી ઉજાગર કરવાની જે જરૂરત દેખાય છે વિશ્વ કક્ષાએ, એમાં સૌથી પહેલી વાત છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, માત પિતા ગુરુ ના વહી માથા. આ આદર્શ એ બાલ રામના જીવનમાં દેખાય છે.
પોતાનાથી નાના છે બધા ભાઈઓ, પણ બીજાને જીતાડી દેવાના, બીજાને આનંદ થવો જોઈએ, એટલે બીજાના આનંદ માટે મારું જીવન છે. પરોપકારાય વહંતિ નદ્યાવાળો જે આપણો શ્લોક છે, જે આપણું વિધાન છે, એ આપણને એમની કૃતિમાં દેખાય છે. એટલે નાના ભાઈઓને રમતમાં જીતાડી દેવા, આવશ્યકતા પડે ત્યારે રાક્ષસોના સંહાર માટે પોતાનું ધનુષ ચડાવવું અને એમને પણ સદગતિ આપવી, મોક્ષ માર્ગે લઈ જવા, એ રામનું ચરિત્ર છે. આખી ઘટનાનો આપણને ક્રમ ખબર છે કે 492 વર્ષનો સંઘર્ષ અને 4 લાખ કરતા વધારે હિન્દુ ભક્તોએ જે આદર્શ માટે બલિદાન આપ્યું. આપણે બધા બેઠા છીએ અહીંયા, કદાચ આપણને પૂછવામાં આવે કે આપણા દાદા પરદાદા પરદાદા એના દાદા 7મી 8મી 10મી પેઢી, તો કદાચ આપણને યાદ નહીં હોય, એમની આકૃતિ અથવા એમનો ચહેરો અથવા એમનો ફોટોગ્રાફ, એમની છબી ઉપલબ્ધ ન હોય, આપણને ખબર જ ન હોય. પરંતુ નાસાએ કહ્યું હતું કે ભાઈ જ્યારે રામ સેતુ તોડવાની આ દેશના કેટલાક લોકોએ વાત કરી, ત્યારે 1998માં નાસાએ તપાસ કરી, જે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા છે, તો આ જે રામ સેતુ કહે છે હિન્દુઓ, એ તો 18 લાખ વર્ષ પહેલાનો જૂનો છે. તો રામ કેટલા જૂના? એ લોકોને જવાબ મળી ગયો. દેશભરમાં ત્યારે રામ ભક્તો, માત્ર સંઘના કાર્યકર્તાઓ એવું નહીં, પણ સામાન્ય સમાજ પણ ઉભો થયો. આટલા બધા લોકોએ બલિદાનો આપ્યા છે, અને જેમની આસ્થા છે અસત્ય સામે લડવા માટે એક આ પુલની રચના થઈ હતી. એવો રામ સેતુ તોડવા માટે તમે આગ્રહ કેમ કરો છો? તો એવું આ પવિત્ર ચરિત્ર આપણી સામે છે, એનો ઇતિહાસ આપણી સામે છે. સુપ્રીમ કોર્ટે જ્યારે કહી દીધું કે ભાઈ હવે આ જે છે ભૂમિ એ જન્મભૂમિ છે, ત્યારે ભવ્ય દિવ્ય મંદિર બનાવવાના સંદર્ભમાં એક સમિતિ, એક ટ્રસ્ટ નિર્માણ થયું. આજ સુધી પૂજનીય ગુરુજીએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી અને સમગ્ર ધર્માચાર્યો, વિવિધ મત પંથ સંપ્રદાયના લોકોને જ્યારે એક મંચ પર લાવ્યા, અને પછી હિન્દુ સમાજમાં હિન્દુ જાગરણનું કામ આરંભ થયું. એમાં જે આપણા પ્રાચીન તીર્થો, એનો ઉદ્ધાર થવો જોઈએ, જેનો ધ્વંસ કરવામાં આવ્યો છે દ્વેષના કારણે, એવા તીર્થ સ્થાનો, એવા મહાપુરુષોની જન્મસ્થળીઓ, એનો ઉદ્ધાર થવો જોઈએ, પુનરુદ્ધાર થવો જોઈએ. એ યાત્રામાં 36 વર્ષ આપણા લોકોએ સંઘર્ષ કર્યો. એટલે કેટલી લાંબી લડાઈ. પેલા આગળના આપણે 492 વર્ષ ભૂલી જઈએ તો પણ વર્તમાન સમયમાં 36 વર્ષ સુધી અવિરત લડાઈ આપણા લોકોએ કરી છે, અને આખા સમાજને એમાં જોડ્યો છે. પરમ પૂજ્ય બાલા સાહેબ દેવરાજજીને ઘણા લોકોએ પૂછ્યું અને કહ્યું કે ભાઈ તમે શા માટે આંદોલન કરો છો? ત્યારે કહ્યું કે અમે આંદોલન નથી કરતા, અમે તો અમારા બંધુઓને જાગૃત કરીએ છીએ. સંઘ ક્યારેય આંદોલન કરતો નથી. હમણાં શબ્દ આવ્યો છે ને, આંદોલન જીવી. સંઘ ક્યારેય આંદોલન જીવી છે નહીં. એ તો સમાજના હૃદયને આંદોલિત કરે છે. વિશ્વ હિન્દુ પરિષદના આદ્ય અધ્યક્ષ સિંઘલજી, એમને ત્યારે લોકોએ કહ્યું કે તમે આ રામના નામે આંદોલન શા માટે કરો છો? મંદિર તો ઘણા બધા છે, તમે અન્ય સ્થાન પર મંદિર બાંધો, કારણ કે રામ મંદિર અયોધ્યામાં બનાવવા જશો તો રક્તપાત થશે. ત્યારે એમણે કહ્યું કે ભગવાન राम जिस समय थे उस समय यदि आपका जन्म हुआ होता तो आप उनको कह देते कि सीता तो गई, आप दूसरा ब्याह कर सकते हो. ये सिंघल जी के शब्द है. तो विचार करो कि एक आस्थाના કારણે આખી સંસ્કૃતિ ઊભી છે. એવા શ્રી રામનું ચરિત્ર, ઇક્ષ્વાકુ કુળમાં જેમનો જન્મ થયો. આ તો જૈન તીર્થંકરોની પણ ભૂમિ છે. જૈન ધર્મના 5 એવા આદિનાથથી શરૂ કરીને 5 તીર્થંકરોનો જન્મ અયોધ્યામાં થયો છે. ભગવાન બુદ્ધ, એમણે 16 વર્ષ સુધી ચાતુર્માસ ત્યાં કર્યો હતો અયોધ્યામાં. ગુરુ ગોવિંદસિંહ એ પણ અયોધ્યામાં ગયા છે. એમના પછીના બધા જે શીખ પરંપરાના ગુરુઓ છે એ પણ અયોધ્યામાં નિવાસ કર્યો છે. એટલે બધા ધર્મો, બધા સંપ્રદાયો, બધા વિચારોને એક કરવાની જે શક્તિ છે
એવી જે રામની વિચારધારા છે, રામ એક એવા પુરુષ છે કે જેમણે ક્યારેય પોતાના જીવનમાં એવું કહ્યું નથી કે હું ભગવાનનો અવતાર છું, અને એમણે એવા કોઈ ચમત્કાર પણ દેખાડ્યા નથી. એટલે એમનું નામ મર્યાદા પુરુષોત્તમ આ પ્રકારનો શબ્દ જોડે. જે મર્યાદાનો ભંગ કરે છે એ દુશાસન બને છે, એ રાવણ બને છે, અને જે મર્યાદાનું પાલન કરે છે એ રામો વિગ્રહવાન ધર્મ બને છે. એટલે ભગવાન રામને ધર્મનું સ્વરૂપ કહ્યું છે. અને કયા કયા ધર્મ? તો એમણે કહ્યું કે સુનુ જનની સોઈ સુત બડભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી. માતા પિતાના વચનોનું જે પાલન કરશે એટલે પુત્ર ધર્મ થયો. જન્મ પછી આપણા બધાનો જે પુત્ર ધર્મ એટલે પુત્રી ધર્મ પણ એમાં આવી જ જાય. એટલે આપણા બધાનો જે ધર્મ છે એ માતા પિતાના વચનોનું પાલન કરવાનો, એ પુત્ર ધર્મ. તો શ્રેષ્ઠ ધર્મનું સ્વરૂપ એ કોઈ સદીઓમાં કે કોઈ કાળે બદલાવાનું નથી. આ દેશ હશે કે પરદેશ હશે, કોઈ પણ માતા પિતા, બીજા દેશમાં બીજી સંસ્કૃતિના લોકો પણ એવું ઈચ્છતા હોય છે કે માતા પિતાનું સન્માન તો થવું જોઈએ, એવું માતા પિતાની ઈચ્છા હોય છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં એક આગ્રહ છે અને એક સંસ્કાર પણ છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તો એમણે બતાડ્યું છે. એટલે શ્રેષ્ઠ પુત્રનું સ્વરૂપ છે. એવી જ રીતે શ્રેષ્ઠ પતિનું સ્વરૂપ, એક પત્ની વ્રત જેમણે પાળ્યું. શૂર્પણખા જેવી સ્વરૂપ બદલીને આવેલી, સુંદર સ્ત્રી બનીને આવેલી સ્ત્રીઓનો પણ એમણે કહ્યું કે ભાઈ આ આવશ્યકતા નથી. અને એવા સમયમાં એવું કહેવાય છે કે એમના જ પિતાજી રાજા દશરથ, જેમને 3 રાણીઓ હતી, તો એ પણ કરી શકતા હતા પરંપરાનું વહન. પરંતુ એક પત્ની વ્રત મુશ્કેલીમાં મુકાયા પછી, રાક્ષસના લઈ ગયા, સીતાજીનું હરણ થયા પછી પણ પોતે એટલા વર્ષો સુધી એની તપસ્યા જારી રાખી. એટલે આપણા બધા માટે જે ભવિષ્યનો જે આદર્શ છે, જે મર્યાદા છે, એટલે મર્યાદા પુરુષોત્તમ એક પત્ની વ્રત એ આપણા સૌના માટે એક આદર્શ છે. ઘણા બધા લોકો કહેતા હોય છે, તે વખતે ઋષભદેવ થઈ ગયા. ઋષભદેવ પોતાને, એ તો જૈન ધર્મમાં તે વખતે તો એમનો આરંભ એ કહેતા હતા જૈન ધર્મના હું રાજા છું, પણ છું તો ઇક્ષ્વાકુ કુળનો જ. એ વખતે ઇન્દ્રએ અયોધ્યા ઉપર વરસાદ નહીં વરસાવ્યો, એક ક્ષેત્રમાં ક્રોધ કર્યો, કોપાયમાન થયો. અને ત્યારે ઋષભદેવે ઇન્દ્રને એમ કહ્યું, તું એમ નહીં માનીશ કે તું વરસાદ વરસાવશે તો જ અમારું અયોધ્યા અને તો જ અમારો અવધ પ્રદેશ જીવશે. એમણે તપસ્યા કરી અને મેઘને આવવું પડ્યું અને સંપૂર્ણ જે ત્યાંની સૃષ્ટિ હતી એને જીવિત રાખી. એ જ પરંપરામાં રઘુકુલ એટલે રઘુ રાજા થયા, એમાં જ અજ થયા. આજે આપણા બધા હિન્દુ માત્ર અને હવે તો વિશ્વ માત્રના લોકો એવું ઈચ્છે છે કે મરતા વખતે અમારા મુખમાં 2 બુંદ ગંગાજળ હોય. એ ગંગાજીનો પ્રાદુર્ભાવ વિશ્વભરના મોક્ષ માટે કોણે કરાવ્યો? એ કુળમાં આ રામ અવતર્યા. કોઈ સામાન્ય કુળ નથી. એમના મંદિરો કેમ બનાવવાના એનો જવાબ જ્યારે આપણે કોઈને આપવો હોય ત્યારે આ બાબત છે. જે લોકો મહાકુંભમાં ગયા હોય એને ધ્યાનમાં હશે, નહીં તો ઓનલાઈન પણ દેખાય છે કે ગંગાજી કેટલા લોકોને પાવન કરે છે. ગત વર્ષે એટલે ગયા વર્ષોમાં 2 વર્ષ પહેલા પ્રયાગરાજમાં કુંભ થયો. 152 દેશોના પ્રતિનિધિઓ 49 દિવસ ત્યાં રહ્યા છે. એક બહુ વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી, એક જહાજ વિશેની. એની હિરોઈન એ આવીને હરિદ્વારના મહાકુંભ 2010 ના કુંભમાં આવીને ત્યાં 3 મહિના રહી હતી. એને નિવાસ કર્યો હતો. કેટલાક પત્રકારોએ ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે શા માટે અહીંયા આવ્યા છો? તો કે મારી પાસે કરોડો ડોલર્સ છે પણ મને માનસિક શાંતિ નથી. એટલા માટે કોઈએ કહ્યું કે હરિદ્વારમાં મહાકુંભ છે અને ત્યાં જઈને તમે રહો, તમને માનસિક અને આત્મિક અને આધ્યાત્મિક શાંતિ મળશે. એ ગંગાજીમાં ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટર પોતાના ભાઈના અસ્થિ લઈને હમણાં ગયા વર્ષે પધરાવી ગયા છે, જેને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એવા ગંગાજીનું અવતરણ રાજા ભગીરથ એટલે ભગીરથ પ્રયત્ન એ પ્રકારનો એક શબ્દ એ આપણે ત્યાં પ્રચલિત થયો છે. 60,000 વર્ષો સુધી જેણે તપસ્યા કરી સૃષ્ટિ માટે, ત્યારે મનુષ્યનું આયુષ્ય 1 લાખ કરતા પણ વધારે વર્ષોનું હતું. આપણા શાસ્ત્રોમાં એનું વર્ણન છે. એટલે અયોધ્યાના આંદોલન સાથે જે જોડાયેલા છે એવા ઘણા બધા અહીંયા છે. પરંતુ જે પેઢીને અયોધ્યા અવધ શું છે, જહાં કિસી કા વધ નહીં હો सकता,
જેને યુદ્ધથી જીતી ન શકાય અથવા જ્યાં યુદ્ધ જ ન હોય એવી નગરી એટલે અયોધ્યા, જ્યાં વધની કલ્પના પણ ન કરી શકાય એવી નગરી એટલે અવધ. એનો ઇતિહાસ, એની પરંપરા, એના મહાપુરુષો, એના દ્વારા ભારતીય સંસ્કૃતિ માટે થયેલા પ્રયત્નો, એની જાણકારી આપવી એ પણ આપણા બધાનો ધર્મ છે. એના ભાગ સ્વરૂપે આપણા તીર્થોનું પુનર્નિર્માણ થાય, એના આંદોલન સ્વરૂપે ભગવાન શ્રી રામનું ચરિત્ર એ સૌથી પહેલા સંપૂર્ણ પ્રકૃતિની સામે આવે, સમાજની સામે આવે, એટલે એક આંદોલન સ્વરૂપે સમાજની અંદર આ એક રણટંકાર થયો. અને 36 વર્ષના આંદોલનો દરમિયાન અથવા સમાજ જાગરણ દરમિયાન લોકો આપણને મેણા ટોણા મારવા માંડ્યા. ઘણા બધા લોકોએ કહ્યું કે ભાઈ તારીખ નહીં બતાએંગે, રામલલા હમ આएंगे, મંદિર વહીં બનાएंगे. તો આપણે જોયું કે તારીખ પણ બતાવી દીધી. 5 ઓગસ્ટ 2020 ભૂમિપૂજન થઈ ગયું. 2022-23 માં આપણે બધા લોકો યાચી દેહી યાચી દોડા ભગવાન શ્રી રામના ભવ્ય દિવ્ય મંદિરના દર્શન કરી શકશું. ગોધરામાં હમણાં ગયા અઠવાડિયે જ્યારે ભૂમિ નિધિ સંગ્રહ ચાલતો હતો, 92 વર્ષના દાદા છે, શેઠ પરિવાર છે, એ પોતે એકલા રહે છે. એમને ત્યાં બેન એક કામ કરવા આવે છે, જમવાનું બનાવે છે. એમણે કહ્યું કે આ રામ જન્મભૂમિ માટે ઉઘરાણા માટે કોઈ આવે ને તો અહીંયા ઘરે લઈ આવજો. આપણી ટીમ ત્યાં પહોંચી. એમણે કહ્યું કે મારી પાસે અત્યાર સુધી મેં વિચાર કર્યો હતો કે 25,000 રૂપિયા આપીશ, પણ જે પ્રકારે તમે બધા પ્રયત્ન કરો છો એટલે મારે 51,000 રૂપિયા આપવાના છે. તો મોટી રકમના દાતાઓ થી માંડીને નાના 10 રૂપિયા આપનાર લોકો આજે પણ આટલા વર્ષો પછી એક નામ માટે, અને નામ કોનું છે? એ ધર્મ સ્વરૂપ રામ છે. એ રામનું ચરિત્ર ઘણા બધા બુદ્ધિજીવીઓ, જેમ આંદોલન જીવીઓ છે એવા બુદ્ધિજીવીઓ પણ છે, એવું કહે છે કે આપણા જીવનમાં રામના આદર્શનું શું જરૂર છે અથવા એમનો ઉપયોગ શું આટલા વર્ષો પછી. તો એક મહાત્માએ કહ્યું કે આટલા વર્ષો પછી પણ ભારતમાં આજે બહેન દીકરીઓ સલામત સ્વરૂપે ફરી શકે છે એનું કારણ એ રામનું ચરિત્ર છે. ક્યાંક તો રામ છે લોકોના હૃદયમાં. કદાચ તે સમયે જેમ અરાજકતા થોડી થોડી ક્યાંક દેખાતી હતી એવી તો આજે એ સમયના અનુસાર રહેવાની છે, પરંતુ રામ સદૃશ એવા ઘણા બધા લોકો છે જે આજે પણ ધર્મની રક્ષા કરવા માટે પોતાના જીવનમાં પ્રતિજ્ઞા લઈને બેઠેલા લોકો છે, અને એ પ્રમાણે પોતાનું અનુસરણ કરે છે, પોતે એના નિયમોનું પાલન કરે છે. એટલે આજે પણ ધર્મ ઊભો છે, આજે પણ ધર્મ જાગૃત છે. આપણે ત્યાં કહ્યું છે ધર્મો રક્ષતિ રક્ષિત. ધર્મનું જે રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. એટલે પતિ ધર્મ એ પણ રામનો શ્રેષ્ઠ ધર્મ. મિત્ર ધર્મ, પોતાના મિત્ર, તમે જો ગુહરાજ, એમની સાથેની મિત્રતા. ઘણા બધા લોકો આપણી સંસ્કૃતિમાં ઘણીવાર જુદા જુદા પ્રકારે આપણા જ બંધુઓને આપણાથી દૂર કરવાના પ્રયત્નો કરે છે, અને એ સ્વરૂપમાં ઘણીવાર રામની પણ ટીકા થઈ છે. પરંતુ એમનો આદર્શ ચરિત્ર કહે છે કે શબરી જેવા વનવાસી ભક્તના પણ એમણે ફળ લીધા છે, અને ગુહ રાજા જેવા અને ભિલ્લ રાજા જેવા બંધુઓને પણ વનમાં જઈને મળ્યા છે. યુવરાજ હતા પોતે. કાલે સવારે અભિષેક થવાનો હતો. આખી અયોધ્યા આનંદિત હતી. શહેનાઈઓનું વાદન થતું હતું, અને મધ્યરાત્રિએ પોતાની પારકી માતા બોલાવે. એમના મનમાં તો કોઈ ભેદ હતો જ નહીં, પરંતુ એ ત્યાં ગયા અને જોયું કે પોતાના પિતાજી તો હોશમાં નથી. અને માં કૈકેયીએ કહ્યું કે બસ 2 જ વાત છે. શું વાત છે માં? તો કહ્યું કે ભાઈ આ આવતીકાલે સવારથી તમારે વનવાસ જવાનું છે, અને મારા દીકરા ભરતને ગાદીએ બેસાડવાના છે. બસ 2 વચન મારા હતા, જૂના મેં માંગ્યા છે. બસ આટલી જ વાત છે માં. મારા પિતાજીને આનંદ થતો હશે ને આપની આજ્ઞા છે તો હું આવતીકાલ સવારથી વનમાં જઈશ. અયોધ્યા તો ખૂબ નાનું છે, મને તો આખા ભારતનું રાજ્ય મળ્યું, આખા રાષ્ટ્ર ઉપર મને રાજ્ય કરવા મળશે, અને બધા લોકોનું મળી શકીશ જેમની આજ સુધી લોકોએ ઉપેક્ષા કરી છે, જેમના સુધી કોઈ ગયું નથી, દુઃખી છે, દરિદ્રી છે, એવા બધા લોકોની સાથે મારે મળવાનું થશે. એ યુવરાજ હતા. આખું શાસન, આખું સૈન્ય એમના પક્ષે હતું. એમણે ધાર્યું હોત તો પોતાની પાસે રહેલી તલવાર એ મારી શકતા અને પોતાના બેશુદ્ધ પિતાની હત્યા કરી શકતા. આજે એક સામાન્ય વોર્ડની ટિકિટ લેવામાં કેવી મારામારી છે, એની સામે ભગવાન રામનું આદર્શ ચરિત્ર જો આજની પેઢી જુએ તો આ સંભવ નથી. એટલે વિચાર કરો કે એટલી બધી શક્તિ હોવા છતાં એમણે પોતે માતા પિતાનું આજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું અને પોતાના નાના ભાઈને ગાદી આપી. પણ નાનો ભાઈ પણ કેવો કે વનમાં ગયા પછી ત્યાં પાછા બોલાવવા માટે જાય છે.
તમે જુઓ પરસ્પર, એટલે જે ચરિત્રો આપણી સામે આવે છે કે જે આપણે આવનારા વર્ષો સુધી એને યાદ કરવા પડશે, એમાંથી કંઈ શીખવા મળવાનું છે. ભરત એમની પાદુકા લઈને આવે છે પોતાના મસ્તક ઉપર મૂકીને કે હવે આ રાજ્ય એ પાદુકા કરશે. તો આવા આદર્શ ચરિત્ર એ આપણી સામે એ ભગવાન રામના છે. તો રામનું ચરિત્ર એ શ્રેષ્ઠ છે અને એમના ચરિત્રને કોઈ કંઈ ઓછું આંકી શકે એમ નથી. પરંતુ કેટલાક લોકો એ વામપંથી વિચારધારાઓને કારણે અથવા જુદા જુદા પ્રકારે મતિભ્રમ થવાના કારણે અથવા વિરોધ જ કરવો છે એવા ભાવથી એને વિચિત્ર રીતે વર્ણવી રહ્યા છે. એમાં ખાસ કરીને છેલ્લા વર્ષોમાં હમણાં જે કહ્યું ટુકડે ટુકડે ગેંગ, એટલે દિલ્હીની યુનિવર્સિટી કે પુણેની યુનિવર્સિટીમાં કેટલાક એવા લોકો વર્ષોથી જમાવડો નાખીને બેઠા હતા. એમણે કહ્યું કે અભ્યાસક્રમમાં જે પ્રકારે હિન્દુઓએ જે આપણને શીખવાડ્યું છે કે ભાઈ આ લક્ષ્મણ એમ કહે કે 14 વર્ષો સુધી અમે વનમાં રહીએ, એકલા હોય, એક યુવાન અને એક યુવતી એકલા હોય અને તો પણ પોતાના ભાભીનું મોઢું ના જોયું હોય, આ હિન્દુ આપણને ખોટો પાઠ ભણાવે છે. ત્યારે વાલ્મીકી ઋષિએ જે રામાયણ લખ્યું છે એમાં વર્ણન આવે છે કે સીતાજીને જ્યારે રાવણ આકાશ માર્ગે લઈ જાય છે ત્યારે એમણે પોતાના કેટલાક જે ઘરેણા હતા એ પોતે નીચે ફેંક્યા છે. અને શ્રી રામ અને લક્ષ્મણ જ્યારે જાય છે સુગ્રીવની ટોળી પાસે, પોતે મિત્રતા કરે છે અને ત્યારે ઘરેણાની એ આભૂષણોની પોટલીનું દર્શન થાય છે. ત્યારે લક્ષ્મણજીને પૂછે છે કે આ આભૂષણો એ તમારા માના છે, તમારા ભાભીના છે? ત્યારે લક્ષ્મણજી જવાબ આપે છે એ આ ટુકડે ટુકડે ગેંગને આપણે સમજાવવાની આવશ્યકતા છે. અને આપણે બધાએ પણ એમણે કહ્યું કે નાહમ જાનામી કેયુરે નાહમ જાનામી કુંડલે અહમ જાનામી નુપુરે નિત્ય પાદાપી વંદનમ. હું એમના કેયુર કે કુંડલથી જાણતો નથી, કારણ કે મારી માનો મેં ચહેરો જોયો નથી. હું હંમેશા એમના પદનું વંદન કરું છું, એમનો ચરણ સ્પર્શ કરું છું. આ જે એમના ઝાંઝર છે એ મારી માના છે. આ જે મર્યાદા છે, આ જે આપણી જે જીવન પદ્ધતિ અથવા આપણે જેને કહી શકાય કે જે મર્યાદાનું આખું પાલન છે, એ આજના આ કુવિચારી લોકોને કેવી રીતે સમજાય? એટલે એનું મંદિર બનવાનું છે. બીજી વાત થઈ કે ભાઈ આપણા બધા લોકોના મનમાં એવું પણ આવે છે કે આજે આપણે આવા વધારે પડતા મંદિરો શું બનાવવાના, એવું જે લોકો કહી રહ્યા છે એની સામે આજે ફક્ત મોદી વિરોધી લોકો છે એવું નથી, તો ફક્ત હિન્દુ વિરોધી લોકો છે એવું નથી, તો માનવતા વિરોધી આખું એક ષડયંત્ર વૈશ્વિક રીતે ચાલે છે. એમાં એમને એવી ખબર છે કે ભારત બચશે તો વિશ્વ બચશે. માનવતાવાદી જે વિચારો છે એનું સંરક્ષણ ભારતીય સંસ્કૃતિ દ્વારા થઈ રહ્યું છે. એની જે પરંપરાઓ છે, એના રાજાઓ, મહારાજાઓ, એના મહાપુરુષો, ત્યાગી લોકો, આ બધા લોકો ફક્ત બીજા લોકોના હિત માટે જ જન્મ્યા છે એવી રીતે એમના જીવન વિતાવ્યા છે અને એટલા માટે લોકો વિરોધ કરી રહ્યા છે. આંદોલનના નામો બદલાય છે પરંતુ વ્યક્તિઓ તો એકની એક જ છે કે કોઈ પણ રીતે આ સંસ્કૃતિ અટકવી જોઈએ, એની ફજેતી થવી જોઈએ, કોઈ પણ રીતે એના રક્ષકો એમાંથી મુશ્કેલીમાં મુકાવા જોઈએ. જ્યારે દેશ આઝાદ થયો, આપણે તો રામ મંદિર હમણાં બનાવવાની આરંભ થયો છે, પરંતુ આ દેશ આઝાદ થયો ત્યારે એક ગુજરાતી જે દેશના તે વખતના નાયબ વડાપ્રધાન અથવા ગૃહપ્રધાન કહીએ, એમના મનમાં પણ આ વિચાર આવ્યો હતો અને દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીએ જેનું ભૂમિપૂજન કર્યું હતું એ ગુજરાતનું સોમનાથ ભવ્ય દિવ્ય મંદિર જે 17 વાર વિદેશીઓએ લૂંટ્યું છે, વિધર્મીઓએ લૂંટ્યું છે. તો એવી એટલા વર્ષો પછી આ પરંપરા આપણે ચાલુ રાખવી, એના સંદર્ભ તો જ સમાજ જાગૃત રહેશે. અને એટલા માટે એ જે પરંપરા છે, શ્રેષ્ઠ પરંપરા કે દિવ્ય તીર્થસ્થાનો, કારણ કે અગ્નિ પુરાણમાં લખ્યું છે કે દયા, કરુણા, ધર્મ, ત્યાગ, બલિદાન, આ બધા તત્વો છે એ સંસ્કૃતિના તત્વો છે. એને તત્વો ક્યાં મળે છે? તો એ તત્વો છે મંદિર અને તીર્થના નિર્માણમાં મળે છે. જ્યાં જ્યાં તીર્થનું નિર્માણ થાય છે ત્યારે ત્યારે પૃથ્વીનું આયુષ્ય 100 કરોડ વર્ષ વધે છે, એવું અગ્નિ પુરાણમાં વર્ણન છે. કેમ? તો કે ત્યાં બધા ધર્મના 10 અંગો અને આ બધા શ્રેષ્ઠ તત્વો એ મંદિરની આજુબાજુ અને મંદિરના નિર્માણના કારણે ત્યાં આવે છે. કારણ કે જ્યાં પુરુષ જાય છે, પુરુષ એટલે મનુષ્ય મંદિરમાં જ્યારે જાય છે ત્યારે મંદિરમાં બધા તત્વો હોય છે. કારણ કે મંદિરની આગળ ભિક્ષુક બેઠો હોય છે એટલે સ્વાભાવિક ક્રમમાં ત્યાં જનાર એ દાતા બને છે. આજે જે ભિક્ષુકો છે એનો આપણે ઉપકાર માનવો જોઈએ
કારણ કે આપણને દાનવીર બનાવે છે. જો માંગનાર જ ન હોત તો આપણે દાતા કેવી રીતે બન્યા હોત? એટલે આજે પણ આપણે માંગવા નીકળ્યા છે રામના નામથી. આપણે જે ભિક્ષુક બન્યા છે એની પાછળનું કારણ છે કે સમાજનું જે દાનવીરતા છે, એ દાનનો જે ભાવ છે, એ જે ગુણ છે, એ ધર્મનો એક તત્વ છે, એ ભૂલાઈ ના જાય, ભૂસાઈ ના જાય. કારણ કે આપણે માંગવાનું છે, સંસ્કૃતિ માટે માંગવાનું છે. તો જ્યારે જ્યારે તીર્થનું નિર્માણ થાય છે ત્યારે ધર્મ વધે છે. ધર્મ વધે છે એટલે ધન વધે છે. આપણે ત્યાં ધર્મના મૂળ, આપણે ત્યાં સંસ્કૃતિના 4 પાયા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સંઘની પ્રાર્થનામાં આપણે રોજ 2 વસ્તુ, 5 ગુણો માંગીએ છીએ. એમાંના 2 આ છે. તો એક તો કહ્યું છે કે ભાઈ બધાનું કલ્યાણ થાય, એટલે જેને શ્રેયસ કહીએ છીએ, નિશ્રેયસ એટલે નિસ્વાર્થપણે અમે આગળ વધી શકીએ અને બધાનું કલ્યાણ થાય, એટલે આર્થિક સંપન્નતા માંગી છે. એની સાથે મોક્ષ પણ માંગ્યો છે. તો આર્થિક સંપન્નતા જરૂરી છે સમાજમાં. ધનવાન બને બધા લોકો, પરંતુ એ દાનવીર પણ બને. તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવો. કોના માટે ત્યાગવાનું છે? તો કહ્યું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ સંપૂર્ણ જે જગત છે એમાં ઈશ્વરનો વાસ છે. એટલે બધાને આપીશું, કોઈ એકને આપીશું એવું નહીં. બધા માટેની વ્યવસ્થા એ આપણા પરિવારોમાં છે. તો નાની કીડીનું દર હશે તો પણ પૂરવા માટે આપણે જઈએ છીએ. હમણાં વચ્ચે પૂછ્યું કે ભાઈ કોઈ એવા ધર્મના લોકો તમે જોયા કે જે ગાયો માટેનું નિરણની વ્યવસ્થા કરતા હોય? કયા ધર્મના લોકો છે? તો એ ચોક્કસ જ એના માટે બીજો કોઈ વિચારી જ ન શકે. ભાઈ ગાયોની સેવા કરવાનો વિષય તો એક હિન્દુ ધર્મના લોકો જ વિચારશે. ગાયને માતા માનવી એ આપણો અંદરનો આપણો સંસ્કાર છે. ગાવો વિશ્વસ્ય માતરઃ. અને આપણા લોકોએ કહ્યું માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યાઃ. એટલે એટલા માટે હમણાં જે ગીતની અંદર શરૂઆતમાં જે આપણે અમૃત વચનમાં કહ્યું કે આખી લંકા જીત્યા પછી સ્વર્ણની લંકા વિભીષણે કહ્યું ભગવાન આપ હવે અહીં રહો, ત્યાં ભરતજી શાસન કરે છે, માતાઓની સેવા કરે છે, શા માટે આપ જતા રહો છો? હું આપના ચરણોની સેવા કરીશ, મને આનંદ થશે. ત્યારે કહ્યું કે અપી સ્વર્ણમયી લંકા ન મે લક્ષ્મણ રોચતે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. સોનાની હોવા છતાં મને લંકા ગમતી નથી, કારણ કે માં અને માતૃભૂમિ સર્વશ્રેષ્ઠ છે, સ્વર્ગ કરતા પણ મહાન છે. એ શ્રેષ્ઠ આદર્શ જે આપણે રોજબરોજ આપણી પ્રાર્થનામાં ગાઈએ છીએ, રોજબરોજ આ વાત જે છે. એટલે કહ્યું કે રામ મંદિરથી રાષ્ટ્ર મંદિર, રામ મંદિરથી રાષ્ટ્ર નિર્માણ. આ રાષ્ટ્રનું નિર્માણ ક્યાં થવાનું છે અથવા રાષ્ટ્ર મંદિર ક્યાં બનવાનું છે? તો મંદિર તો કોઈ 1-2 લોકો પૈસા આપે તો પણ થઈ જવાનું છે. એટલા બધા ધનપતિઓ તો આ દેશમાં છે જ આજે. ભલે કોઈ ગમે એટલી કાગારોળ મચાવતા હોય, ભારતથી સમૃદ્ધ કોઈ દેશ હોય એવું છે નહીં. અને હૃદયથી સમૃદ્ધ તો આપણે હંમેશા માટે છીએ. પરંતુ સામાન્યમાં સામાન્ય જોડવા, સામાન્ય જન સુધી જઈને એને જોડવા, એ જે રામનો આદર્શ હતો. કોઈ જંગલમાં પણ ગયા, વનમાં પણ ગયા, ઋષિ મુનિઓને મળ્યા, સામાન્ય પરિજનોને મળ્યા, ગુફાઓમાં રહેનારા લોકોને મળ્યા, વાનરોને મળ્યા, રીંછને મળ્યા, અને બધા લોકોને સંગઠિત કર્યા. તો રાષ્ટ્રને એકતાનો ભાવ લાવવો હશે તો વિવિધતામાં એકતા જે આપણું સૂત્ર છે એ ક્યાં દેખાય છે? તો તમે જુઓ કે ભારત એક રાષ્ટ્ર છે. એકતા, એકાત્મ માનવવાદની જે વાત આપણે ત્યાં છે, એની પાછળનું રહસ્ય છે કે બધાના ટેસ્ટ જુદા જુદા છે, બધાના વિચારો જુદા જુદા છે, બધાની પૂજા પદ્ધતિ અલગ છે, પહેરવેશ અલગ છે, ભોજન અલગ છે, બધાના રીતિ રિવાજો અલગ છે, પરંતુ અધ્યાત્મના નામે બધા લોકો એક છે. એટલે અયોધ્યાથી કોઈને એવું મન થાય છે અથવા હરિદ્વારથી ગંગાજળ લઈને કોઈને મન થાય છે કે હું નીચે દક્ષિણમાં જઉં અને ભગવાન રામેશ્વરને ગંગાજીનું જળ ચડાવું. પરમ પૂજ્ય મોહનજીએ કહ્યું કે ભાઈ ઘણા લોકો એવું કહે છે કે ભાઈ વર્તમાન જે આપણા જે જૂના સાહિત્ય છે અથવા રામાયણ હશે કે સ્મૃતિઓ છે, એની અંદર તો લખ્યું છે, એમાં કેટલીક બાબતો આજે બદલી કાઢવા જેવી છે. એમણે કહ્યું કે એ સ્મૃતિઓ છે અને એ સ્મૃતિઓમાં તો ક્યારેક ક્યારેક પરિવર્તન કરવાની આવશ્યકતા છે. સમય આવશે ત્યારે યોગ્ય લોકોએ, સાધુ સંતોએ એનો નિર્ણય કરીને પરિવર્તન કરવું જોઈએ. પરંતુ ગંગાજીનું જળ લઈને તરસે મરતા ગધેડાને જેમણે પીવડાવ્યું એ શું ધર્મ નહોતો? તેવા શ્રેષ્ઠ પુરુષો થઈ ગયા છે. એમણે કહ્યું મને મોક્ષ નહીં મળે તો ચાલશે, પરંતુ આનો જીવ બચવો જોઈએ. એટલે બીજા માટે મરવું, બીજા માટે પોતાનું બલિદાન આપવું, બીજા માટે ત્યાગ કરવો, એ જે ભાવ છે એ પરંપરાગત આપણે ત્યાં ચાલતો આવ્યો છે.
એટલે રાષ્ટ્ર મંદિર ક્યાં બનશે? તો દરેક વ્યક્તિના હૃદયમાં રામ જાગવો જોઈશે. રામ જગાડવાનો અર્થ છે કે રામની અંદર જે ગુણો છે, એમનો જે વ્યવહાર છે, એ વ્યવહાર આવવો જોઈશે. મંદિર બની જવાથી, પ્રતિષ્ઠા થવાથી, બહુ મોટી રચના થવાથી મનુષ્ય નિર્માણ થતું નથી. એટલા માટે જે બુદ્ધિજીવીઓ કે છે એ ઘણીવાર સાચું પણ લાગે છે. આજે ગામે ગામમાં એવા ભવ્ય દિવ્ય મંદિરો છે જ્યાં સંધ્યાકાળે સરસ મજાની ઝાલર વાગવાના અવાજો આવે છે, પરંતુ અંદર જઈને જોઈએ તો કેટલા હિન્દુ બંધુ ભગીની હોય છે. તો ખાલી મિકેનિઝમ છે, સ્વિચ પાડી પૂજારીએ, સરસ મજાની આરતીની ઝાલરો નગારા વાગે, પરંતુ આરતી કરનાર કોઈ નથી. ગામની વસ્તી 15,000 છે, 10,000 છે, પરંતુ એના ગામના રામજી મંદિરમાં આરતી કરનાર કોઈ નથી. કોઈને સમય નથી. અને અન્ય લોકો, એને ખબર છે કે સમય થયો એટલે રસ્તા ઉપર ટ્રક ઊભી રાખીને પણ ત્યાં પોતાની પૂજા કરવાની, પોતાના ભગવાનને સ્મરણ કરવાનું, પોતાના અલ્લાહનું સ્મરણ કરવાનું. આપણે ત્યાં શું સ્થિતિ છે? એટલે પરંપરા આપણે તોડી રહ્યા છે, એનો આગ્રહ છૂટી રહ્યો છે. એટલે રામ મંદિર એક આપણા માટે પ્રતિકૃતિ છે, આપણા માટે એક આદર્શ છે, પરંતુ એના દ્વારા પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં એ જે ગુણ છે એ ગુણો ઉત્પન્ન કરવા પડશે. અને એ ગુણો ક્યારે આવશે? તો એના ચરિત્રનું સ્મરણ કરવાથી, એ પ્રકારનો વ્યવહાર શીખવાડવાથી. આજે આપણા બધા લોકોની સ્થિતિ તો એવી છે કે આપણા દેશમાં એવા પણ રાજ્યો છે જ્યાં રામનવમીએ ભગવાન રામની રથયાત્રા કાઢવી હોય તો કોર્ટમાં જવું પડે છે. આજની સ્થિતિ છે કે નહીં? એટલે ધીમે ધીમે આપણી જે સંસ્કૃતિ છે એ સંકુચિત થતી જાય છે. એટલે એનો જે પ્રદેશ છે ઘટતો જાય છે. એટલે બંગાળમાં તમારે રામ યાત્રા કરવી હોય કે દુર્ગા પૂજા કરવી હોય તો હાઈકોર્ટ સુધી જવું પડે છે. કેટલાય લોકોના માથા હજુ આજની તારીખે ભાગે છે, કેટલાયના પગ ભાગે છે, કેટલાય મૃત્યુ પામે છે, બલિદાન આપે છે આજની તારીખે. એ સ્થિતિ આજે હિન્દુસ્તાનમાં છે, પરંતુ ઘણા બધા લોકો હજુ શાંતિથી ઊંઘે છે. કેરળ ભારતનો જ એક ભાગ છે. કેરળ એક વખતે એટલો બધો જ્ઞાની પ્રદેશ ગણાતો હતો, ભગવાન શંકરાચાર્યની ભૂમિ ગણાય. એવા કેરળની વર્તમાન સ્થિતિ શું છે? સૌથી આખો કેરળ હિન્દુ અને વેદોનું ગાન જ્યાં થતું તે ભૂમિ પર આજે વર્તમાન સ્થિતિ શું છે? તો આજે ત્યાં આપણે તિલક કરીને જઈ શકતા, કોઈ સાધુ જોઈ શકતા નથી. ભગવા કપડાં પહેરીને કોઈ સાધુ જો વિચરણ કરતા હોય તો એની ત્યાં હત્યા થઈ જાય છે. કોઈ સોસાયટીનું નામ ત્યાં શ્રી રામનગર એવું રાખી શકાતું નથી. શાખા ઉપર જ સ્વયંસેવકોની હત્યા થઈ જાય છે. ડ્રીલ ફેરવી દેવામાં આવ્યું કાર્યકર્તાના શરીર ઉપર. તો વિચાર કરો. અને એ ક્યાં સુધી આવી ગયું? તો મુંબઈ સુધી આવી ગયું. હમણાં ગયા વર્ષે 2 સાધુઓની મધ્યરાત્રિએ હત્યા થઈ. એટલે જે ગુરુજીએ જે વાત કરી હતી અથવા બાલા સાહેબ દેવરસજીએ જે વાત કરી હતી અને વર્તમાનમાં જે આપણા જે જાણકાર પુરુષો જે વાત કરી રહ્યા છે કે સમાજને એનું હૃદય ઢંઢોળીને જગાડવા માટે આવશ્યકતા છે આ પ્રકારના કાર્યક્રમો વારંવાર જગાડવા પડે છે. એટલે ઘણીવાર આપણે સામેવાળાને પૂછીએ છીએ, કહેતા હોય છે તારામાં રામ છે કે નહીં? એ સામાન્ય જે કહેવત છે. તો દક્ષિણમાં એન્ટી રામારાવ એ ખરેખર એન્ટી હતા રામના, તો પણ એમનું નામ તો રામારાવ હતું. તો વિચાર કરો, આવા કેટલા બધા જય લલિતા છે તેની આગળ પણ શ્રી રામ જય લલિતા આ પ્રકારનો એમનો શબ્દ છે. તો આવા લોકો જે ખબર છે કે જે આ સંસ્કૃતિ એની શ્રેષ્ઠ છે, અહીંના મહાપુરુષો, તો પણ એનો વિરોધ કરનાર લોકો છે. એટલે ફરી એકવાર આખી સંસ્કૃતિને એક રાખવા માટે આ પ્રકારના તીર્થોનું નિર્માણ કરવું આવશ્યક છે. આજે તો આપણે અયોધ્યામાં ભવ્ય દિવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, પરંતુ હજુ તો અયોધ્યા અભી ઝાંકી હૈ, કાશી મથુરા બાકી હૈ, એવું આપણા ઘણા બધા અગ્રજોએ કહ્યું છે. તો એક આ આપણી યાત્રાનો આરંભ છે. સંસ્કૃતિને બચાવવા માટે જે મહર્ષિ અરવિંદ હશે કે સ્વામી વિવેકાનંદ જેવા જે મહાપુરુષોએ જે દ્રશ્ય જોયું હતું, આર્ષ દ્રષ્ટા લોકોએ, કે ભાઈ 21મી સદી એ હિન્દુત્વની સદી હશે, ભારતીય સંસ્કૃતિ એમાં શ્રેષ્ઠ સ્થાન પર હશે, એ દિશામાં આપણે જઈ રહ્યા છે. અને અત્યારે પવન અનુકૂળ છે સંસ્કૃતિ માટે, પ્રતિકૂળતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. એ સમયે જો આપણે યોગ્ય રીતે યોગ્ય દિશામાં ખૂબ ઝડપથી આ પ્રકારના જેને કહી શકાય કે વ્યક્તિએ વ્યક્તિને મળીને, કારણ કે હમણાં આવતા વાત થઈ કે કેટલીક વસ્તીઓમાં અહીંયા નગરમાં જ ગયા તો એમણે કહ્યું કે અમારી વસ્તીમાં તમારે નહીં આવવાનું, 10 રૂપિયા પણ નહીં આપ્યા, અને ભગવાન રામના વિશે ગમે તેવા અપશબ્દો બોલવા લાગ્યા. હજુ આજે એટલે ઘણા આપણે કહે છે ને કે ભાઈ શા માટે આપણે જવાનું, અહીંયાથી આપણને પૈસા મળી જાય, જ્યાં આવી વસ્તીઓમાં નહીં જવાનું.
તો રામે કહ્યું હતું કે બધા પાસે જાઓ, કોઈની પાસે નહીં જવાનું, ત્યાં જઈશું ત્યારે ખબર પડશે કે ક્યાં ક્યાં સુરંગ છુપાવેલી છે, ક્યાં જઈશું તો ધડાકા થશે, ક્યાં સમાજની કડી નબળી છે, ક્યાંક લોકો આપણાથી દૂર જઈ રહ્યા છે, ક્યાં એમને આપણાથી દુઃખ છે. જ્યાં જઈએ ત્યાં આપણે કહીએ છીએ કે ભાઈ આ નગર છે, દાખલા તરીકે જિલ્લા કેન્દ્ર છે, પરંતુ આપણી આજુબાજુ કેટલા બધા સંવેદનશીલ વિસ્તારો છે, કેટલા બધા સંવેદનશીલ ગામો છે, કેવી વસ્તીઓ છે, ત્યાં હિન્દુ બંધુઓની શું સ્થિતિ છે, તેમને રહેવું પણ દોયલું થઈ જાય એવી સ્થિતિ છે, પોતાના ધાર્મિક સામાજિક પ્રસંગો કરવા અઘરું થઈ પડે છે. તો જ્યારે અહીંયાથી જે શક્તિ જિલ્લા કેન્દ્રમાં જાગૃત થાય અને એ નીચે ગામડાઓ સુધી પહોંચે, એ કોઈ આંદોલનના કારણે જ જાય એવી કલ્પના નથી, અથવા જ્યારે આવું ફરી અભિયાન આવે ત્યારે ફરી જાગીશું ત્યારે જઈશું, નહીં, રોજનું કામ છે, નિત્ય આપણે સમાજની અંદર ફરતા રહેવાનું છે. નક્કી કરીએ કે આપણે સમય, એમણે કહ્યું 14 વર્ષ રામ વનો, 14 વર્ષ પોતાના માતા પિતાના વચનો ખાતર અને સંસ્કૃતિની શ્રેષ્ઠ સાધના આરાધના કરવા માટે પોતે વનમાં ગયા છે. એ એમના ચરિત્રમાંથી આપણે શીખવાનું છે. આજે જ્યારે અનૈતિકતા એટલે જેને કહેવાય કે નાની નાની બાબતોમાં જુઠ્ઠું બોલવું, નાની નાની બાબતોમાં દુરાચાર કરવો, નાની નાની બાબતોમાં બીજા ઉપર અત્યાચાર કરવો, લોકોનું શોષણ કરવું, તો એ તો આપણે ત્યાં હતું જ નહીં. વિશ્વમાં આજે ધનની બોલબાલા છે. જેની પાસે સૌથી વધુ ધન હોય એ સર્વશ્રેષ્ઠ. ભારતીય સંસ્કૃતિ અને આપણા ધર્મએ શું કહ્યું કે નહીં, ધર્મવાન જે હશે એ ધની છે, જેની પાસે ધર્મરૂપી ધન છે. જબ આવત સંતોષ ધન સબ ધન ધૂલી સમાન, એવી વાત કરી છે. તો આ જે બધું ધન છે એ ઉપયોગી નથી, પરંતુ ધર્મરૂપી ધન, આસ્થારૂપી ધન, બીજાના કલ્યાણ કરવા માટેના વિચારો રૂપી ધન, આ આપણી પાસે આવવું જોઈશે. અને એ કેવી રીતે આવશે? તો આવા જે જીવન ચરિત્રો છે એ જીવન ચરિત્રોનું વાંચન, એનું અનુસરણ, અને એ નવી પેઢીને પણ એની વચ્ચે આપણે શેરિંગ કરવું પડશે, એમની સાથે પણ એની વાતચીત કરવી પડશે, અને એ કેવી રીતે થયું બતાવવું પડશે. આજે આપણા પરિવારોમાં પણ આની, જેને કહી શકાય કે આ બાબતોની ખબર નથી. હજુ ઘણા બધા પરિવારો એવા છે જ્યાં રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા કે આપણા વેદના ગ્રંથોનું દર્શન થતું નથી, અથવા એમને ગ્રંથો શું છે, એ પુસ્તક શું છે એની ખબર પણ નથી. એના 4 શ્લોક પણ મોઢે બોલી શકે એવી સ્થિતિ નથી. સામૂહિક બેસીને ઉચ્ચારણ કરવાની વાત જ દૂર રહી. પરંતુ નિરાશ થવાની જરૂર નથી. આજે પણ નવી પેઢી લાખોની સંખ્યામાં મંદિરો તરફ વળી છે. આજે પણ લાખોની સંખ્યામાં કથા મંડપો ઉભરાય છે. આજે પણ ધર્મ તરફ આસ્થા તો છે જ અને વધી રહી છે. એટલે આપણે હકારાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધીએ. આપણો એક પડાવ નથી, આપણી એક યાત્રાનો આરંભ છે કે રામ મંદિર એ એક આપણી યાત્રાનો આરંભ છે. અને રામ મંદિરથી આપણે ભારતીય જે રાષ્ટ્ર અને રાષ્ટ્રની જે સંસ્કૃતિ છે એ શ્રેષ્ઠ બનાવવા તરફ આપણા બધાએ સામૂહિક પ્રયત્ન કરવો પડશે. એમાં ક્યાંય અટકી જવાનું અથવા સંતોષ માનીને બેસવાની, પગ વાળીને બેસવાની વાત નથી. કારણ કે હનુમાનજીએ જ્યારે વિશ્રાંતિ લેવાનું કહ્યું ત્યારે કહ્યું કે રામ કાજ કિન્હે બિનુ મોહી કહા વિશ્રામ. રામનું કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી હું અટકી શકું નહીં, વિશ્રાંતિ લઈ શકું નહીં. અને જરૂર પડે એ પ્રકારે પછી એમણે કહ્યું કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહઈ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. આવશ્યકતા પડે ત્યારે ભગવાને સાક્ષાત એમણે પણ ધનુષ ઉઠાવ્યું છે. સમુદ્ર માન્યો નહીં, 3 દિવસ ઉપવાસ કર્યો, વિનંતી કરી, પરંતુ એમણે જ્યારે આવશ્યકતા પડી ત્યારે સમુદ્રની સામે પણ કોપાયમાન થયા. એટલે જરૂર પડે ત્યારે તેવા શસ્ત્રો, તેવા શાસ્ત્રોનો ઉપયોગ એ પણ એમના જીવનમાંથી શીખવાનું છે. એટલે આવનાર સમયમાં જ્યારે આપણે રામનું મંદિર, એના દર્શન થઈ શકશે, સર્વશ્રેષ્ઠ મંદિર બની જશે, પરંતુ જ્યાં સુધી સમાજની અંદર પ્રત્યેક ઘર, પ્રત્યેક હિન્દુ બંધુ એમાં સહેજ પણ દુઃખી દેખાશે, કારણ કે રામ રાજ્યની કલ્પના છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ નહીં કાહુ વ્યાપા. રામનું રાજ્ય એટલે શું? રામ રાજ્યની કલ્પના મહાત્મા ગાંધીજીએ કરી હતી, અનેક મહાપુરુષોએ કરી છે. તુલસીદાસજી આ વાત લખી છે કે 3 પ્રકારના દુઃખો સમાજમાં નહીં હોય ત્યારે એ રામ રાજ્ય કહેવાશે. કારણ કે ભગવાનના રામના રાજ્યમાં એવું હતું, કેટલાક લોકો તો હાથે કરીને દુઃખી થયા હતા દ્વેષ અને ઈર્ષ્યાને કારણે. જે દુઃખનું મુખ્ય કારણ છે એ તો આ જ છે, દ્વેષ અને ઈર્ષ્યા. પરંતુ એ તો ન જ કરવી. એમણે કહ્યું ને કે મારે આપી દેવાનું છે, નાના ભાઈને રાજ્ય આપવું એમાં આનંદ, નાના ભાઈઓ જીતી જાય એમાં આનંદ. ઇવન જીતેલું રાજ્ય પણ એમણે વિભીષણને આપી દીધું છે. એટલે ત્યાગનો જે એમનો આદર્શ છે, તો આ છે એ રાષ્ટ્ર મંદિર છે.
આ બહુ મોટી કલ્પના છે. આપણા બધા મહાપુરુષોએ એનો જ વિચાર કર્યો છે. એમના માટે જ પોતાનું જીવન એમણે બલિદાન કર્યું છે. આજે પણ કેટલા બધા લોકો આવો ત્યાગ કરીને પોતાના જીવનને સમાજ માટે સમર્પિત કરી રહ્યા છે. એ ભાવ આપણે સમજવાની આવશ્યકતા છે. આપણે બધા ગૃહસ્થ કાર્યકર્તા છીએ. પોતાનો ધંધો, વેપાર, પોતાની જે કંઈ સામાજિક મર્યાદાઓ છે એની સાથે રહીને આપણે સમાજમાં ધર્મનું અનુસરણ વધે અને સાચો ધર્મ જે છે સત્ય, દયા, કરુણા, પ્રેમ, અહિંસા, ત્યાગ અને બલિદાન, આના જે તત્વો છે એ તત્વો એ સમાજમાં સમજાય એના માટેના પ્રયત્નો આપણે આરંભ કરવા પડશે. તો સાચા અર્થમાં એ આપણે શ્રી રામનું જે આદર્શ ચરિત્ર છે એને સમજી શકશું અને તો રામ રાજ્યની સ્થાપના તરફ જઈ શકશું. રામ, કૃષ્ણ અને શિવ એ ત્રણ છે એ આ ભૂમિની આસ્થા છે. એ ત્રણેયનું જે એકાત્મ એટલે અયોધ્યામાં આ બધા જ પ્રકારના આરાધ્ય દેવોની સ્થાપના અને આરાધના ભગવાન રામે સ્વયં કરી હતી. એટલે શૈવ સંપ્રદાયના લોકો હશે તો પણ અયોધ્યામાં એમની શિવ પૂજા કરી શકે છે આજે. એટલે કોઈ એક ધર્મ અથવા કોઈ એક મૂર્તિની પૂજા એ પ્રકારનો વિષય નથી. એના આરંભમાં આપણે શરૂઆતમાં વાત કરી છે. પરંતુ કેટલાક લોકો એને ભેદ ગણે છે. તો ભેદ હટી જાય અને બધા લોકો હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય તે જાના. તુલસીદાસજી આ પણ કહ્યું છે કે રામે જે કરી બતાવ્યું છે, પ્રેમ નામનો જે શબ્દ છે બધા માટે સર્વ સમાનતા છે, કોઈ ઊંચ નીચનો ભેદ નથી. આજે સમાજની, હિન્દુ સમાજની સૌથી નબળી કડી છે એ આ છે, સમાજમાં વિષમતા છે. હમણાં કોઈકે કહ્યું હતું, વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો, આમ તો એ કહેવાય એવું નથી પણ કહ્યું કે ફલાણા પુરુષ છે એ આ પ્રકારની જાતિ સાથે લગ્ન કરી દે તો સમાજ સમરસ થઈ જશે. એટલે તમે જુઓ કે આજે પણ વિષમતા છે. માણસને માણસ નહીં માનવા સુધીની વિષમતા છે. સ્મશાનમાં એના મૃતદેહને બળવા નહીં દેવાનો, એને પાણી પીવા નહીં દેવાનું, પાણી ભરવા નહીં દેવાનું, એને મંદિરમાં પ્રવેશ નહીં. હમણાં કહ્યું ને પેલી વસ્તીમાં કે ભાઈ તમે અમને આજ સુધી તો માણસ ગણતા જ નહોતા, અમને મંદિરમાં પ્રવેશ નથી, આજે કેમ રામ માટે તમે આવ્યા છો? એટલે છેલ્લે જ્યારે આપણે હિન્દુ સમાજને સંગઠિત અને સશક્ત બનાવો એ બનાવી શકીશું તો ક્યારે બનાવી શકીશું? જ્યારે હિન્દુની જે વિવિધ પ્રકારની જાતિઓ, જ્ઞાતિઓ અને માન્યતાઓ છે એ બધી એક છે, એક મજબૂત થઈને એક સાથે એક તરફ ચાલશે તો રાષ્ટ્ર છે એ પણ એક મંદિર બનશે. તો પછી આ રાષ્ટ્રને કોઈ હરાવી શકશે નહીં. આજે કોરોના કાળમાં આપણી કેટલી બધી પદ્ધતિઓ છે એ પ્રાચીન હોવા છતાં અર્વાચીન સાબિત થઈ છે. એ પછી યોગ હશે કે એ આયુર્વેદ હશે કે આપણી સામાન્ય સરળ જીવન પદ્ધતિ હશે, એ પણ આજે શ્રેષ્ઠ સાબિત થઈ છે. વિશ્વના લોકો આજે પણ એનો આધાર લઈને પોતાનું જીવન બચાવી રહ્યા છે. અત્યારે જો સૌથી સ્વસ્થ દેશ કોણ છે તો ભારત છે. કેટલાય દેશોમાં આજે પણ લોકડાઉન છે, કેટલાય દેશોની આજે સ્થિતિ કથળી ગઈ છે, લોકો ઘરોની બહાર નીકળી શકતા નથી. પરંતુ આપણે ત્યાં આયુર્વેદ અને યોગ અને સામાન્ય સરળ જીવન પદ્ધતિ એના કારણે લોકો આજે આયુષ્માન ભારત એટલે કે આજે લોકો પોતાનું જીવન બચાવી રહ્યા છે. બહુ ઓછી ખુવારી થઈ છે આવી મહામારીમાં પણ. ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓમાં ભારત જ સર્વશ્રેષ્ઠ થઈને ઉભર્યું છે. તો આવનાર સમયમાં ભારત સર્વશ્રેષ્ઠ બને એના માટે આ એક આરંભ છે. રામનું ચરિત્ર એ આપણા માટે આદર્શ છે, આધાર છે. આ કોઈ કલ્પના નથી પરંતુ જીવવા જેવું જીવન છે. એક નાના લોકો ઘણીવાર એવું કરતા હોય છે કે નાની નાની બાબતો અથવા નાની કલ્પનાઓ અથવા ઓછા ખર્ચમાં જીવવું અથવા આ પ્રકારે બહુ ભપકો ન રાખવો, સરળતાથી જીવવું. તો આ છે ને એ આદર્શ રામ રાજ્યની કલ્પના છે. તો સમાનતા આવવાની છે. આજે જે વિષમતા છે એની પાછળ શું? એક બાજુ સંગ્રહ થતો જાય છે, ધન ઢગલો થતું જાય છે, બીજી બાજુ શોષણના કારણે એ સમાજ દબાતો જાય છે. એ જ્યાં સુધી વિષમતા હશે ત્યાં સુધી રાવણ પેદા થવાના જ છે. કારણ કે મર્યાદાનો ભંગ છે ત્યાં સુધી દુશાસન થશે, છત્રપતિ દુર્યોધન આવવાના છે, ત્યાં સુધી અબળાઓના અપહરણ થવાના છે, ત્યાં સુધી વિવિધ પ્રકારની જે ભયજનક ઘટનાઓ અને દુર્ઘટનાઓ સમાજમાં બનતી રહેવાની છે. તો નિર્ભયતાપૂર્ણ વાતાવરણ કરવું હશે તો દરેક વ્યક્તિના હૃદયમાં રામ પ્રગટાવવા પડશે. અને એટલા માટે આ પ્રકારના જે કાર્યક્રમો છે, આ પ્રકારની વાતો છે, એને લઈને આપણે ઘર ઘર સુધી જઈશું. રામ જન્મભૂમિ માટે નિધિ સંકલન કરવા માટેનું અભિયાન પૂર્ણતા તરફ છે. ત્યારે આપણે રામના જે ચરિત્ર છે એની વાત કરવાનો આરંભ કર્યો છે. આપણે વધુને વધુ ઘરો સુધી, વધુને વધુ પરિવારો સુધી અને વધુને વધુ હૃદયો સુધી રામની આ વાતને લઈ જઈશું
તો સાચા અર્થમાં ભવિષ્યમાં જે કંઈ સંકલ્પો છે આપણા કે રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવવું છે, રાષ્ટ્ર તો શ્રેષ્ઠ છે જ, આપણે બનાવનાર કોણ, પરંતુ એને દરેક વ્યક્તિમાં પ્રગટાવવું છે, એ આપણે પ્રગટાવી શકશું. અસ્તુ.